મારું નામ વિજય ત્રિવેદી, રાજકોટથી બિલોંગ કરું છું. એઆઈએમમાં આવ્યા પહેલાં મને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કોઈ નોલેજ જ નહોતું અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કઈ રીતે કરવું એની એક મને બીક હતી. અહીંયા આવ્યા પછી મેં એના ક્લાસ જોઈન કર્યા ઇમ્પોર્ટ એક્સપોર્ટના. ત્યાર પછી મારા અંદર જે બધી ફિયર્સ હતી એ બધી ડાઉટ ક્લિયર થઈ ગયા છે. એના જે ટીચિંગમાં જે સર છે, મોહિત સર, સુરત સર, એમનું એકદમ ફ્રેન્ડલી કમ્યુનિકેશન, ઇઝીલી શીખવાડવાની જે રીત છે એ એકદમ બીજા બધાને અથવા નોન ટીચિંગ સ્ટાફ, નોન ટેકનિકલ સ્ટાફ એ બધાને અન્ડરસ્ટેન્ડિંગ સમજાઈ જાય છે. ઇવન એક્સપોર્ટમાં કઈ રીતે આપણે સર્ટિફિકેટ મેળવવા, પ્રોડક્ટ કેવી રીતે ફાઇન્ડ કરવી, કન્ટ્રી કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવા, બાયર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવા, પ્રોડક્ટ સિલેક્શન કેવી રીતે કરવું, એ બધાનું પ્રોપર નોલેજ આપવામાં આવે છે. ઇવન ઇમ્પોર્ટમાં શું હોય અને ઇમ્પોર્ટ આપણે કેવી રીતે કરશે, અને સાથે સાથે ગવર્મેન્ટના શું બેનિફિટ છે, કઈ પ્રોડક્ટમાં કયા સર્ટિફિકેટની જરૂર પડે છે, CHA ક્લિયરન્સ કેવી રીતે હોય છે, પછી શિપિંગ લાઇન કેવી રીતે હોય છે, કન્ટેનર કેવી રીતે બુક કરી શકીએ છીએ, કન્ટેનર કઈ પ્રકારના હોય છે, આપણી ઇન્ડિયાની મેથડ અને ફોરેનની મેથડ કઈ રીતની આ બધી કામ કરે છે. એ સિવાય ટ્રેડ ફોરેન કરન્સી કેવી રીતે કામ કરે છે, બેંકનો શું રોલ હોય છે, ગવર્મેન્ટનો શું રોલ હોય છે, આમાં RBIનો શું રોલ હોય છે, જે આપણે બધું અહીંયા ડીપલી ક્લેરિફિકેશન કરીને સમજાવવામાં આવે છે. અને જે વસ્તુનું આપણે જે ધારીને આવ્યા હોય છે કે ભાઈ આપણે કાંઈ શું નોલેજ મળશે, જેથી કરીને માર્કેટમાં આપણે આપણા બિઝનેસમાં એને કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. થેન્ક યુ.